ભરોસા નહીં કરું, કોના ઉપર પણ ભરોસા. આ સૃષ્ટિમાં સૌથી વધુ ભયંકર કંઈ હોય તો એ છે બાળકોનું ખામોશ થઈ જવું. બાળકની કિલકારી, જીદ, ધમ પછાડા એક માના જીવનનું સંગીત છે. પણ એ સંગીત કાયમ ખામોશ થાય તેની કલ્પના પણ માને ચીરી નાખતી હોય છે. તો એ હકીકત કેવી હશે? મોત અટલ સત્ય છે, સંસાર મિથ્યા છે, જીવન અને મૃત્યુ વિશેની આવી ઘણી બધી ફિલોસોફી આપણને સમજાવવામાં આવે છે, આપણે સાંભળીએ છીએ. પણ આપણે શીખીએ છીએ આ મોત સામે લડતા, જીવંત રહેતા, અડગ રહેતા. ભયંકર બીમારીથી આવતા મોત સામે પણ એક 70 વર્ષનો વૃદ્ધ પણ મક્કમતાથી લડતો હોય છે. પણ બાળકો જિદ્દી હોય છે, એ નથી સમજતા. બાળકો નિર્દોષ પણ હોય છે, એમને ખબર જ નથી હોતી, એ કલ્પના જ નથી કરી શકતા કે જાણે અજાણે એમના જીવનો દુશ્મન પણ કોઈ હોઈ શકે છે. એમના જીવનને જે હળવાશથી લઈ લે. એ બાળકોમાં એટલી તાકાત પણ નથી હોતી કે મોત સામે ચીસ પાડીને પોતાના હત્યારાઓને સુન્ન કરી દે. એ ભયંકર ચક્રવાત તોફાન બનીને મરી ગયેલી અંતરાત્માઓને ઢંઢોળી શકે અને ઉખાડીને ફેંકી શકે. સવાલ તો એ થાય કે આયુષ્યમાન ભવ એવા આશીર્વાદ આપતી આ ધરતી પર હજુ તો જે માન જીવનના ડગ માંગતા શીખ્યું છે એનો જીવ કોઈ કઈ રીતે લઈ શકે? સવાલ એ પણ થાય કે બાળકોને છીનવતી, બાળપણ છીનતી આ સિસ્ટમમાં કોઈ સપનું કેવી રીતે પાંગરી શકે, કેવી રીતે શ્વાસ લઈ શકે, કેવી રીતે જીવંત રહી શકે? એ 18 જાન્યુઆરી જ્યારે હળની દુર્ઘટનાએ આવા જ 12 માસૂમ બાળકોનો જીવ લઈ લીધો. કોની બેદરકારી હતી, કોની નહીં, એવા બધા સવાલો થતા રહેશે, જવાબ આવતા રહેશે કે કેમ આપણને ખબર નથી. પરંતુ એ વિશ્વ કે જે પોતાના માતા પિતાનું વિશ્વ હતો, તે માતા પિતાનું શું? આપણે કહીએ છીએ કે એમના આંસુ હવે સુકાઈ જશે, ધીમે ધીમે બધું વિસરાઈ જશે, સમય બધું વિસરાવી દે છે. પણ શું ખરેખર એવું થાય છે? એ 18 વર્ષ બાદ અનેક બાધા, અનેક આખરી બાદ જન્મેલી રોશનીના માતા પિતા પર શું વીતતી હશે? આપણને લાગે કે એમના આંસુ સુકાઈ ગયા છે, પણ શું ખરેખર એમના આંસુ સુકાયા છે? આ સવાલ અઘરો છે અને જવાબ પીડા આપનારો. અમારી પાસે સાંત્વના આપવા સિવાય કંઈ જ નથી, તેમ છતાં અમે મળવા પહોંચ્યા 11 વર્ષની રોશનીના પરિવારને. એ હરણીકાંડ જેણે 12 ફૂરડાઓને ડૂબાડી દીધા. જિંદગીની ભાગદોડમાં બધા દોડવા લાગ્યા છે, પણ એક એવો પરિવાર જેણે પોતાની લાડકી કાયમ માટે ગુમાવી દીધી. તેમનું જીવન સુન્ન થઈ ગયું છે. અમે પહોંચ્યા વડોદરાના પાણીગેટ વિસ્તારની ઢોલ નગાડા વગાડનારા લોકોની એક નાનકડી ગલીમાં આવેલી ચોલમાં. રોશનીનો 5 વર્ષનો નાનો ભાઈ ફોનમાં વિડીયો જોઈ રહ્યો છે, પણ સૌથી હૃદયદ્રાવક છે એ માની પીડા. તેની આંખના આંસુ આજે પણ સુકાયા નથી. બેટા તારે બધા આવશે શાંતિ રાખ. પછી મેં તો સરકારે 4 ચોપડી બન્યો, આપણે છોકરો ભણાવ છે એટલે ઇંગ્લિશ મીડિયમ લાગ્યો વાઇફ કે તું બનશે બેટા નાખ. મેં તો નહીં બન્યો, એ ભણાવી મેં તો પહેલાંથી નાખીને સ્કૂલમાં મેડમ તો ફર્સ્ટ 1-2 નંબર લાવતી. જે રોશનીના અવાજથી તેમનો સૂર્યોદય થતો અને જેને જોયા વગર ક્યારેય રાત નહોતી પડતી, એ રોશનીની વિદાય આજે તેમના જીવનમાં અંધકાર ભરી ગઈ છે. એવો અંધકાર જે ઉલેચવા છતાં પણ ખતમ જ નથી થતો. તેમના માટે એ પીડા, દુઃખ કોઈ નિષ્ઠુર વ્યાજખોરમાં ફસાયેલ ગરીબ દેવાદાર જેવું છે. શું કરતી હશે, શું ખાતી હશે? એ વેદનાના વિષચક્રમાંથી બહાર નીકળવું તેમને અશક્ય લાગી રહ્યું છે. સમયે ભલભલા ઘા રૂઝાવી દે, પણ આજે 17 દિવસ બાદ પણ એ માના કાળજા પર પડેલા ઘા એવા ને એવા છે, એકદમ તાજા. મારું બી પરવાસ બધું જતું રહે. લાગણીઓનો એ પ્રચંડ પ્રવાહ ભલભલા માણસને વેર વિખેર કરી દે એવો છે. રોશનીના પિતા પણ ઢોલ નગારા વગાડીને જ ગુજરાન ચલાવે છે, પણ રોશની માટેના આમના સપના બહુ મોટા હતા. મને પૂછે પપ્પા ઓટિઝમ ને પેલા મને શું ખબર પડે? હું તો મને સમજ્યા પપ્પા તમે કોઈ પૂછો ને અધિકારી ઓટિઝમ ને તમારે તમારું નામ પંકજ રામદાસ સિંહની શું ઉંમર હતી? પપ્પા આ મકાન તમને અપાઈશ, પપ્પા તમને હું કરીશ. સપના કોઈ જોવા નાની હતી પણ ખ્વાબ વિચાર મારે પથરામાંથી મને મારી છોકરી બહાર લઈ જવાની માંગતી હતી. પપ્પા આ તો ચાલી ખરાબ છે પપ્પા, આપણા ની મજા પપ્પા, તમને મારા આરોર કઈ મૂકો પપ્પા ચાલો. અને કે સપના ક્યાં છે? રોશની વિશે વાતો કરતા કરતા એની માં રોશનીના વિડીયો દેખાડવા લાગે છે. અને ત્યાં જ રોશનીની છેલ્લી ક્ષણના વિડીયો જોતા ફરી ભોગ મૂકીને રડી પડે છે.
આરટીઓ નું નસીબ તો જો આરટીઓ નું ફોર્મ બી પાસ થઈ ગયું એમનું, સનરાઈઝમાં નંબર પણ લાગી ગયો એમનો. ભાઈ બાળકોનો બાઈક ભરાય જ આપણું તે બાઈક અડધી પૂછો તમે ઈશ્વર દવાખાને જીવું પછી લીધા પાડી બેઠા હતા જોડથી બધેથી લઈ ગયા મને હવે તમારી છોકરી તો બાળક આવે છે મેડમ ગઈ છે ગઈ મને વિચારી ગલ્યામાં લગાવી મેડમ પૂછવા તો અંદર લઈ ગયા તો પછી મેડમે સીધું બોક્સ બતાવી દીધું. મેડમ બેટા આ બોક્સમાં શું છે? પકડ તો હિંમત રાખો શું છે બોક્સમાં કે બોલો બતા ગાડી મેં જોયું સામે તમારા 2 નંબર બોક્સ નીચે પડી ગયું નીચે ઓટે પડી ગયું એટલે છોકરી મારી એમ કીધું બેટા ખાલી મા બાપ જ નહીં, રોશની સૌની લાડકી હતી. દાદા દાદીનો વાલનો દરિયો તો નિસંતાન ફઈ માટે પોતાની જ દીકરી હતી. એના માટે એચવા તૈયાર કે ને મમ્મી તું માન જોતો અમે એચવા તૈયાર થાય એના માટે ભાઈ મેં ઘરે જ નાખીશ તમે કંઈ કહેતા ને કે દવાખાને લેવ તમે જરા તૈયાર ના તમે ખાલી ઇન્ફોર્મ કરતા આવું થઈ ગયું તો અમે બી દવાખાને લઈ જતા ને બેન. ક્યારે બનાવ બન્યું ક્યારે ખબર નહીં. તમને રાહ જોઈ કે આવે છે બસ આવે છે. મેં 10 મિનિટ તક બસની રાહ જોઈ બેન. અહીંયા એ તો ઘરની બધાને લાશો જોઈ કરે મને ખાલી કોઈ કે આ બસ આવે છે તું ઊભી રહે કે મને એમને. તમને કેટલા વાગે ખબર પડી હતી દીદી? લેવા ગયા સ્કૂલ ટાઈમ લેવા ગયો તમને ફોન આવ્યો હતો? મેં બહુતને ફોન કરતી હતી મને ફોન નહીં. તમે સ્કૂલે ગયા હતા લેવા? 5:30 ટાઈમ હોય તો 5 વાગ્યા છોકરી લે આવો ચાવા પીને ગયા થઈ જોતા બધા તો પોલીસની ગાડીઓ ને આમ ને તે પબ્લિક બધાને જાણકારી જ નહીં કરી લોકો. શું થયું તો પીઆઈ મને કે ભાઈ ઉભા ભાઈ મારી ડિગ્રી ગઈ છે શું થયું તું બોલો? હા કારણ કે એક્સિડન્ટ થયો છે થોડું ઘણું તો કઈ છોકરા સેફ છે જાનકી હોસ્પિટલ છે તો પછી થઈ ગયો. તમને એક્સિડન્ટ થયો છે એવું કીધું? સ્કૂલ વાળા છોકરો ટ્રીટમેન્ટ ચાલુ છે છોકરા સારા છે મેં તે પૂછ્યું પણ અમે રસ્તામાં ગયો બાઇક લઈને સંગમ 4 રસ્તા ગયો પછી મને કોઈ મને કીધું કે હળદીમાં દુર્ઘટના થઈ છે બોટ પલટી થઈ ગઈ તો પછી મારો ભાઈ વધારે ગાડો થઈ ગયો પછી મેં 50-60 સ્પીડ બધા સિગ્નલ તોડતો જતો રહ્યો મેં તો રૂકેલી બાઇક પર થઈ ગયો જાનકી બાબા રોડ પર ગાડી મૂકી ખબર નહીં રોડ પર ગાડી મૂકીને જાનકી હોસ્પિટલ ગયો તો ફર્સ્ટમાં ગયો નીચે તો એટલે તમને કીધું હોસ્પિટલમાં લઈ ગયા છે? બધા કે હોસ્પિટલ છે તો ત્યાં જાનકીમાં નીચે જો તો બધા લાશો આ બેડ છે આ બેડ પર થર લાશો આ બેડ પર થર લાશો આ થર લાશો નીચે પછી એના પછી ઉપર ગયો ઉપર બી 2-3 લાશો બધા સ્ટેપ વાળો બાંધેલા. હા સ્ટીકર હતા ગાડી છોકરી એ બાદ જોઈ પછી ઉપર થઈ ગયા તમારે તઈ નહીં મારી છોકરી તમે પછી બીજા છોકરા કઈ ગયા તો કે આપણે આવ્યા તારો મોટા દવાખાને બીજી હોસ્પિટલમાં મારા ગણેશ કહીને મારો ભાઈ છે મોટા ગણેશભાઈ એટલે તો મોટા દવાખાને પહોંચ તો પછી એ ભાઈને થઈ ગયો તો એને ત્યાં છોકરી મરી ગઈ પછી મને નહીં કીધું છોકરી આવું થયું છે પછી કીધું તો હાય તો છોકરી મળી ગઈ છે એવું કીધું? કોણે કીધું? મારા ગણેશભાઈ કીધું. તો મેં ત્યાં પૂછ્યું તો કે હા મારે છોકરી મારે ખાય છે બધા વેફર ખાય છે. અચ્છા એટલે ખબર પડી કે આ ઘટના થઈ ગઈ મારી તો તઈ હિંમત થોડી કરી છે એટલે તમને બનાવવા માટે આટલામાં છોકરી નહીં તો આપણે છોકરી શું જીવાની છે એ મારે કે મમ્મી પપ્પા 20 આપો ને દાદા 20 આપ્યા એ 20 દાદાએ આપ્યા મેં કીધું 50 બરાબર આપણે મમ્મી કે દાદા 20 આપો એ 20 પાકેટમાં જાણે મેં ગયા પાકેટ ચેક કરવા તારે 20 આવ્યા હતા પાકેટ હતા એ 20 વાપર્યા બી બોલું મોબાઈલમાં એવી આપગીરી છે વાત એમના શું સપના છે અમારા શું સપના છે કે અમારી છોકરી મળશે. આજે 15 દિવસ થઈ ગયા ને છોકરી સપના છે પપ્પા બે આ પથરા મારું પપ્પા બધા સરકાર નોકરી કરે છે પોતાના પપ્પા બી સરકાર નોકરી લગાવીશ ને તમને પોતાની બસ તારા પથરા રાખી પપ્પા તારા જિંદગીમાં મારા સપનો પૂરું થશે સપના મારે તૂટી જાય હવે જિંદગી અમારે પથરા મારવાનું ને અમારી પૂછે કે છોકરી બી 25,000 પગાર લાવતી મને તો છોકરી 2-4 લાખ જમા કરતા અમે બહાર કાઢી છોકરી ગાડો મકાન લઈ લેતા એને કહું અમારી છોકરી પેલા પગાર કોઈને આપશે મેં એને કહું તું નોકરી કરીશ તો પગાર કોને આપશે કે પેલા મારા દાદાને આપીશ કે દાદા માટે આપીશ કે મારા આંખોને ઓપરેશન કર્યું ઘડી ટીપા નાખે આવી બતા મેં નાખું એના પણ મતલબ ભાઈ તું વધારે નાખી દેશે કે ના મને ખબર છે જો લખેલું છે બે ટીપા એવું કરતેલી છોકરી મારી એટલી ડાઈ તો બસ ઊંઘ નહીં આવતી આમને હું છોકરી જતી રહી અમારી તો આ લોકોને પન્નીસ કાળજી રાખી બા મારી છોકરી લઈને જતા તો સારી થતી નહીં
આ લોકોને કશું કર્યું જ નહીં તો મને મારે પાસે પૈસા માંગતેલી મને કે હાલ મને પૈસા આવી એટલે ભાઈ મારા પાસે રૂપિયો નથી હા તું તો ના લે મને કે તું ના લે મેં કીધું નહીં જઈશ એને દાદા પાસે ભાગતે આવી ડેલામાં એને ઘેરે અહીં ચોથેલા એ દાદા મને આલો ને દાદા આલે દાદાને તો કાઢીને આપી દીધા એને શું ખબર દાદાને થોડી ખબર હોય. અરે આખા દિવસ એમના પાસે જ લેતી પૈસા આખા દિવસ સ્કૂલમાંથી આવી કે લાય દાદા પાસે 10 માંગે તો 20 આલી કહેતા 50 આલી કોઈ દિવસ નહીં કીધું. સાયકલ લો રિક્ષા ભાડા બસ છે 400 રૂપિયા સાયકલ લીધી બોલ. તમે સાયકલ લઈ દીધી, નવી સાયકલ. એ વાત દાદા તમે 400 રૂપિયા ભરો છો દાદા તો આપણે 400 બસ છે તો આપણે કોઈ દર રિક્ષાવાળાને સાયકલ હતું તમારે 400 રૂપિયા ચાલશે ને બચશે આપણે ઘર ખર્ચમાં કામ આવે. સાયકલ લીધી બોલો આજ 2 દિવસ રિક્ષા લઈ 2-3 દિવસ. છોકરી બહુ હોશિયાર હતી, બહુ હોશિયાર, આખે મેલ્લેમાં 1 નંબર થી ભણવા માટે ઇંગ્લિશમાં ફોર્મ ભરવા આજ કરતા હતા. 1-1.5 વાગે ઊંઘતા જ નથી. 1.5 વાગે સુધી 4-5 વાગે ઉઠી જાય. 1.5 વાગેથી ઊંઘ જ નહીં. બાબા આવાજ જ આવે છે, અવાજ આવે છે રોજ. આવું લાગે કે હમણાં આવશે મારી રોશની, હમણાં આવશે. દૂસરા માંગને બેસી રહે 1.5 વાગે 4-5 વાગે से ઊંઘ જ ના આવે. 4 દિવસ બાદ રોશનીનો બર્થડે છે. તે હોત તો 12 વર્ષની થાત, પણ તે નથી. આ રીતે કે રહે કોઈને આવું નહીં કે તમે કેવી રીતે દર વખતે એનો બર્થડે મનાવતા હતા? કેક લાવે, એમની બેનપણીને બોલાવે, કશું નાસ્તો રાખે, જે એમનો ફેવરેટ હોય એમ નાસ્તો રાખે. કેક કટિંગ થાય પછી એમના બેનપણીને ખવડાવી દે, પછી એમના બેનપણી જોડે જઈએ વાડામાં આવીને રમે. આ વખતે નહીં થાય. વખતે નહીં થશે. ભણાવવાની જતી રહી તો હું કરવાનું આપણે બર્થડે કરીને આંગણવાડીના 3 વાર ફોર્મ ભર્યા હતા મેં તેડાગર માટે, તો 2 વાર રિજેક્ટ થયા. હમણાં ગઈ તો હમણાં મેરિટ વેટિંગમાં આવ્યો. તો કે મમ્મી શું થયું તારા જોડે? કીધું વેટિંગમાં આવ્યો. કે એટલે મેં કીધું નંબર તો લાગ્યો બેટા, પણ 3જો નંબર છે. બે જણનો ન થાય તો જ મારું લાગે. હા મમ્મી આવું થયું તારા જોડે? વાંધો નહીં ટેન્શન ના લીધી તું, વાંધો નહીં જવા દે આવું હિંમત આપે. એવું રડવા લાગે ને. મેં કીધું જો ને કેટલી પરીક્ષા લે છે ભગવાન રોશની મારી. શું થયું? કીધું આંગણવાડીનો ફોર્મ ભર્યો એ પણ નહીં આવ્યો. બોલા એ વખતે આવું થઈ ગયું મારા જોડે. જવા દે ને, તું બહુ ટેન્શન લે છે મમ્મી, બહુ ટેન્શન લે છે. આવું કેમ કરે છે તું? ટેન્શન નહીં લેતી. એમને કોને ટેન્શન નહીં લેતી પપ્પા? આજે પણ એ પોતાનો કાળજાનો કટકો હમણાં સ્કૂલથી આવશે અને દફતર ફેંકીને મમ્મીની બૂમો પાડતી ખાવાનું માંગશે. એવું કહેતી આ માનું આંખન ચીરી નાખે એવું છે. હમણાં આવશે સ્કૂલેથી, હમણાં બોલાવશે. હવે ફોટો જોઉં તો લાગે ને, તો મને લાગતું નહીં કે મારી રોશની આવું લાગે સ્કૂલે જ ગઈ છે. આવશે હમણાં મમ્મી કહેશે મારી રોશની મને આવું જ લાગે છે. 16-17 દિવસ થયા તો પણ મારું મન નહીં માનતું કે મારી રોશની નહીં આવું લાગે છે. આવશે જ આવું જ લાગે કે હું અહીંયા છું ને એટલે મને નહીં દેખાતું. હું જઉં ને ઘરે તો મને આવશે જોવા માટે રસોડામાં મારી છોકરી. બાળકોના જીવ ગયા. એ 12 બાળકોમાંની એક હતી રોશની શિંદે, રોશની પંકજ શિંદે. 11 વર્ષની બાળકી. હમણાં જ 5 દિવસ પછી એ 12 વર્ષની થવાની હતી. એનો જન્મદિવસ હતો. પણ એણે જ્યારે આ દુનિયામાંથી વિદાય લીધી એના થોડા જ દિવસ પહેલાં એના દાદાએ રોશની માટે નવા વર્ષમાં સાયકલ લઈ દીધી હતી. એ આશા સાથે કે 400 રૂપિયા એ બચશે રિક્ષાના અને રોશની સ્કૂલમાં એ સાયકલ લઈને જશે. એક નાના ગરીબ પરિવારનો સંઘર્ષ કેવો હોય છે એ આ બતાવે છે. એ એના ફઈનું આ ઘર છે. કારણ કે આ 15 દિવસ થયા પરંતુ એ પરિવાર પોતાના ઘરે નથી જઈ શકતો. આ જ ઘરમાં એ રહે છે. આ જ ઘરને રોશની પોતાનું ઘર સમજતી હતી. કારણ કે એ ફઈબા એનાની સંતાન છે અને એ ફઈબાની તિજોરી પર પોતાનું નામ લખીને ગઈ હતી, જેમ એમણે કહ્યું. કારણ કે એવું કહેતી હતી કે આ તિજોરી જ્યારે હું લગ્ન કરીને જઈશ, હું મોટી થઈશ ત્યારે લઈ જઈશ. અને નામ એ ઈશારો એ સંકેત અહીં મૂકતી ગઈ હતી. પણ એ રોશની અહીંયા નથી. નહીં તિજોરી લઈ જવાની છે ને એણે જે સપના જોયા હશે એ પૂરા થવાના છે. ને એના માતા પિતાએ બા દાદાએ જે સપના જોયા હતા એ પૂરા થવાના છે. રોશની એમના માતા પિતાના જીવનની રોશની હતી તો 10 વર્ષનું વિશ્વ માતા પિતાનું વિશ્વ. મેં વિશ્વ નિઝામાના ઘરે પહોંચ્યા. વિશ્વની માં સંધ્યાની આંખોમાં પીડા સાથે આક્રોશ પણ છે.
એમના દીકરાના મોત માટે જવાબદાર દરેક લોકો માટે. આટલું હળહળતું જુઠ્ઠું કેમ બોલો છો? 3:30 નો બનાવ બને છે તો તમે એટલીસ્ટ ફોન કરીને જાણ તો કરો કે ગ્રુપમાં જાણ કર દો કે આવું થયું છે. આ તો મીડિયા દ્વારા લાઈવ થાય છે ત્યારે દુનિયાને ખબર પડી ગઈ, પેરેન્ટ્સને ખબર નથી પેરેન્ટ્સોને પડતી. તો ખબર જ નથી પડી. જ્યારે જાનવી હોસ્પિટલ જાય છે ત્યારે ખબર પડે છે ને. અમુક પેરેન્ટ્સ તો એવા પણ છે કે જેને પોસ્ટમોર્ટમ માટે જે બોડી લઈ ગયા બાળકોની ત્યાં જઈને બાળક શોધે છે. તમારું બાળક હોત, તમે પોતે હોત તો શું આ વસ્તુ થાત? એની દાદી વિશ્વના ગયા બાદ આઘાતથી આઈસીયુમાં દાખલ છે. માન તો મેં છોકરાને લાવ્યા. આજે મારો પરિવાર એટલો બધો એમાં છે. મારા મિસિસ અત્યારે એડમિટ કરેલા છે, આઈસીયુમાં છે. છતાં બી મેં એકલો શ્વાસ કરીને જીવી રહ્યો છું. ના પાડી કે આપણે જઈને આવ્યા છે એટલે નથી જવું બેટા. ના, મારે જવું છે ને 2 કલાક રડ્યો, મારે ખાવું નથી, હું તો જવાનું છું, મને પકડી છે, ચલ જવા દે હવે. મેડમ બચી જતી ગયો એ સ્કૂલમાં બેન્ડેજ પર સૂઈ ગયેલો, પછી પણ એનો ફોન આવ્યો, તમારો વિશ્વ આવ્યો નથી. 12 વાગી રહ્યા છે કે હમણાં આવશે, મમ્મી કરતો. ઉત્સાહ નતો કરતો. ખુશી ખુશી તૈયાર કર્યા હોય આપણને. નતો કરતો ને વિડીયો. કોઈ છતાં મેં નહોતો ઉઠાડ્યો એને. આ લોકો ઊંઘતા હતા, મેં નહોતો ઉઠાડ્યો, બહાર નીચે એ જાતથી 6 વાગે ઉઠ્યો છે સવારે. મોડું થઈ ગયું તો વહેલી ઉઠી જ ના હોત ને તો આજે બચી ગયું હોત બાળક મારું, માસૂમ બાળક મારું. જન્મ્યો હોય ત્યારે કેવી લાગણી હોય, જાય ત્યારે. એની સ્કૂલ બેગ, એના રમકડા, એ બધી જ વસ્તુઓ આજે તેમના માટે વિશ્વ સાથે જોડાયેલી અમૂલ્ય વસ્તુઓ છે. વિશ્વના એ જ કાળમુખા પ્રવાસના વિડીયો રિપીટ કરીને ઝૂમ કરીને તેની માં જોતી રહે છે. પાછો આવી જા બેટા, આવી સ્ટોરી મૂકીને પીડા ઠાલવતી રહે છે, વિશ્વને યાદ કરતી રહે છે. ઈશ્વર આટલો નિષ્ઠુર કેવી રીતે હોઈ શકે કે નાના ફૂલડા પર પણ તેને દયા ન આવી? મોત એટલે સત્ય છે એ ખબર છે, પણ હજુ તો માંડ જીવનને સમજનાર ભૂલકાઓ માટે એ આટલું ક્રૂર કેવી રીતે હોઈ શકે? એ બાળકો મર્યા નથી, પણ એ બાળકોને મારી દેવાયા છે. પણ તેમ છતાં એ જીવતા રહેશે, એ મોટા થતા રહેશે માની યાદોમાં, એ પિતાની ખામોશીમાં, એ ભાઈ બહેનના ખાલીપામાં. જ્યારે સરકારો મરી જાય ત્યારે બાળકો આવી રીતે કમોતે મરતા હોય છે. આજે મા બાપની આંખોમાંથી નદીની રીતે અશ્રુધારા ક્યારેક વહેવા લાગે છે, ક્યારેક વિરામ લઈ લે છે, ફરી પાછી ક્યારેક વહેવા લાગે છે. બની શકે કે થોડા સમય બાદ એ થંભી પણ જશે. પણ પોતાના રમકડાને પણ જીવની જેમ સાચવતા એ ધબકાર લેતા જીવને આપણે ન સાચવી શક્યા. એ બાળકો અલવિદા કહી ગયા છે, પણ કેમ? એનો જવાબ આપણે શોધવાનો છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.